ઓખા લોહાણા મહાજનવાડી ખાતે જરૂરિયાતમંદ લોકોના સેવાના ભાવાર્થે એચડીએફસી બેંક મીઠાપુર ઓખા અને સૌ સેવાભાવી લોકોના સહયોગથી મેગા રક્તદાન કેમ્પ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં યુવાનો મહિલાઓએ રક્તદાન કર્યું હતું। અહીં દેવભૂમિ દ્વારકા યુવા મોરચાના ઉપપ્રમુખ વિશાલ પીઠિયાની સુપુત્રી નિયતિના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી, જેમાં ભાજપ યુવા મોરચાના પદાધિકારીઓ, અગ્રણીઓ અને યુવાનોએ બ્લડ ડોનેટ કરી દીકરીને જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી। અહીં જામનગર વોલેન્ટરી બ્લડ બેંક દ્વારા રક્તદાન કરનાર લોકોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા। અહીં દેવભૂમિ દ્વારકા ભાજપના ઉપપ્રમુખ મોહનભાઈ બારાઈ, પાલિકા પૂર્વ પ્રમુખ ચેતનભા માણેક, એચડીએફસી બેંકના બ્રાન્ચ મેનેજર રમેશભાઈ ડેર, વેપારી અગ્રણીઓ ખાસ હાજર રહી યુવાનોના આ કાર્યને બિરદાવ્યું હતું। આજરોજ એચડીએફસી બેંક ઓખા શાખા અને ઓખા નગરપાલિકા એન્ડ દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપ યુવક પ્રમુખ તરફથી ઓખા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરેલું હતું, જેમાં ઓખા નગરજનો દ્વારા જે બહોળી સંખ્યામાં હાજરી આપીને બ્લડ ડોનેશનના અમારા જે કાર્યક્રમને સાર્થક કરવા બદલ ખૂબ ખૂબ આભાર। આજરોજ 16 ડિસેમ્બર આજે મારી દીકરી લાડકભાઈ નિયતિનો જન્મદિવસ હોય એને અનુસંધાને મેં ઓખા લોહાણા મહાજનવાડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ। ખૂબ જ બહોળી સંખ્યામાં સર્વે રક્તદાતાઓએ બ્લડ ડોનેટ કરી અને આ કેમ્પને સફળ બનાવ્યો એ બદલ સર્વે રક્તદાતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને આ કેમ્પમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મોહનભાઈ બારાઈ, ઓખા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ચેતનભા માણેક તેમજ ઓખા નગરપાલિકાના પ્રમુખ ઉષાબેન ગોયલ તેમજ સર્વે ગ્રામજનો, વેપારી અગ્રણીઓ, પ્રમુખ સૌ અત્રે આ કેમ્પમાં હાજર રહી અને આ કેમ્પની શોભા વધારી એ બદલ એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું।